દમણના મોટી વાકડ વિસ્તારમાં તસ્કરોનો આતંક. ગ્રીલ કાપી ઘરમાં ઘૂસેલા ચોટાઓએ વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી લૂંટવાનો પ્રયાસ કરી ઈજા પહોંચાડી. સંઘ પ્રદેશ દમણના મોટી વાકડ વિસ્તારમાં આવેલા સ્કૂલ ફળિયામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. ગત રાત્રે 2:30 થી 3 વાગ્યાના અરસામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઘરમાં માત્ર એક વૃદ્ધ મહિલા અને તેમની વહુ એમ 2 જ મહિલાઓ હાજર હતી. રાત્રિના સમયે 2 તસ્કરો આવ્યા હતા, જે પૈકી એક તસ્કરે મકાનની ચારે તરફ આટા ફેરા મારી રેકી કરી હતી અને ત્યારબાદ બારીની લોખંડની ગ્રીલ કાપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં રહેલા કબાટ અને સામાનને વેરવિખેર કરી નાખ્યો હતો, પરંતુ તેમને કોઈ કિંમતી સામાન હાથ લાગ્યો ન હતો. ઘરમાં સામાનની ફેંદાફેંદી દરમિયાન અવાજ થતાં ઘરમાં સૂતેલા વૃદ્ધ મહિલા જાગી ગયા હતા. આ દરમિયાન ચોટાએ વૃદ્ધ મહિલાના હાથમાં પહેરેલી સોનાની બંગડી જબરજસ્તીથી કાઢીને ફરાર થઈ ગયા હતા. આ ખેંચતાણમાં વૃદ્ધાના હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. આ સમગ્ર ઘટના અને તસ્કરોની હિલચાલ ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં તસ્કરો સ્પષ્ટપણે મકાનની આસપાસ શંકાસ્પદ હાલતમાં ફરતા જોવા મળી રહ્યા છે. ગામ લોકોના જણાવ્યા મુજબ વાંકડ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી 7 થી 8 જેટલા તસ્કરો ગામમાં આટા ફેરા મારી રહ્યા છે અને ચોરીના પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટના પહેલાં પણ છેલ્લા 2-3 દિવસમાં વાંકડ વિસ્તારના અન્ય 2 થી 3 ઘરોમાં આ જ તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વારંવાર બની રહેલી આ ઘટનાઓને લઈને ગામ લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોરીના વધતા બનાવોને પગલે ગામ લોકોએ એકત્ર થઈને એક મિટિંગ યોજી હતી, જેમાં સ્થાનિકોની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા સુરક્ષાને લઈને ગ્રામ પંચાયત ભીમપોર, પોલીસ આઉટપોસ્ટ અને જિલ્લા પંચાયતના સભ્યોને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગના દાવાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ થોડા દિવસોથી ચોર ટોળકી સળંગ રીતે ગામમાં બેખૌફ બનીને એક પછી એક ઘરોમાં ચોરીના પ્રયાસો કરી રહી છે, જે પોલીસની કામગીરી અને નાઇટ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિકો પોલીસ પ્રશાસન પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને વહેલી તકે પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. હા, એ વાત સાચી છે. અમારા ગામમાં છેલ્લા 3-4 દિવસથી ચોરો આવી રહ્યા છે. અગાઉ દિવસમાં રેકી કરીને રાત્રે ચોરી કરવા આવે છે અહીંયા. અને લગભગ 8 તારીખે સતુભાઈના ઘરે એ લોકો ગ્રીલ તોડીને ચોરી કરવા માટે ઘૂસી ગયા હતા અને ત્યાં એમના જે મમ્મી છે એમના હાથમાંથી બંગડી ઉતારતી હતી અને એમને હળદૂત કરી હતી અને એમની ઘરે ચોરી કરી હતી. આ ઉપરાંત એ અગાઉ 2-3 દિવસ પહેલાં પણ 2-3 ઘરે ચોરીનો પ્રયાસ કરી ગયો હતો, પણ એમાં એ લોકો ફાવ્યા નહીં અને એમને પાસે પરત કરી ગયા. અમે આ બધી પોલીસ ફરિયાદ નહીં કર્યો, પણ બધા ગામના લોકો ભેગા થઈને અમે એક મિટિંગનું આયોજન કર્યું અને મિટિંગમાં અમે વિસ્તાર ફળિયા અમે ટીમ નક્કી કરીને એ ટીમના સભ્યો નક્કી કર્યા અને એ સભ્યો થ્રુ અમે ગ્રામ પંચાયત, પોલીસ ભીમપર આઉટપોસ્ટ અને જિલ્લા પંચાયત સભ્યોને અમે આવેદનપત્ર આપવાના છે અને એ દરમિયાન અમે એ લોકો જે કંઈક કાર્યવાહી કરે એના આધારે અમે આવેદનપત્ર આપવાના છે અને એમને જાણ પણ કરવાના છે. આમ તો પોલીસ પ્રશાસન દિવસ દરમિયાન રાત્રે મને પેટ્રોલિંગ કરે જ છે અને અમે એમને જાણ કરવાના છે અને એવો જે ચોરી કરી ગયા છે એમના આધારે એવો જલ્દીથી ચોરને પકડે એવી અમે આશા રાખીએ છીએ. આ છેલ્લા 4 દિવસથી જે ચોરીની ઘટના બની રહી છે અમારા ગામમાં, તો અમે પોલીસ પ્રશાસન દ્વારા મને એવો સાથ સહકાર મળે કે આપણે જેથી કરી જલ્દીથી જલ્દી ચોરને પકડીએ અને આ ગામની સુરક્ષા માટે અમને પોલીસ પ્રશાસન સાથ સહકાર આપે એવી અમારી આશા છે. દમણના એરપોર્ટ રોડ પર ટાયર ફાટતા માટી ભરેલું ડમ્પર ડ્રેનેજ લાઇનમાં ઘૂસ્યું. વજનને કારણે ગટરના ઢાંકણ તૂટ્યા. સદનસીબે જાનહાનિ ટળી. સંઘ પ્રદેશ દમણના એરપોર્ટ રોડ પર દલવાડાથી વાસુકીનાથ મંદિર તરફ જતા માર્ગ પર એક ભારેખમ માટી ભરેલા ડમ્પરનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અને દ્રશ્યો અનુસાર માટી ભરીને પસાર થઈ રહેલા એક ડમ્પર નંબર GH02T6827નું ચાલુ ફેરાએ અચાનક ટાયર ફાટી ગયું હતું. આથી ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ડમ્પરને રોડની સાઈડ પર લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રસ્તાની બાજુમાં આવેલી ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પર ડમ્પરના પાછળના ટાયર આવતા ડમ્પરના અને તેમાં ભરેલી માટીના ભારે વજનને કારણે ડ્રેનેજ લાઇન પર મૂકવામાં આવેલા સિમેન્ટના ઢાંકણો ધડાકાભેર તૂટી ગયા હતા. ઢાંકણ તૂટી પડતા ડમ્પરના પાછળના બંને ટાયર સીધા ડ્રેનેજમાં જ ઘૂસી ગયા હતા અને આખું ડમ્પર ત્યાં જ ખરાબ રીતે ફસાઈને એક તરફ નમી ગયું હતું. જોકે રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી ઈજા થવા પામી નહોતી. અકસ્માત બાદ ડમ્પર ગટરમાં ઊંડે સુધી ફસાઈ ગયું હોવાથી તેને સીધી રીતે બહાર કાઢવું મુશ્કેલ હતું. આથી સૌપ્રથમ ડમ્પરમાં ભરેલી માટીનું મટીરીયલ ખાલી કરીને સાઈડ પર ઠાલવવામાં આવી હતી. ત્યારબાદ જેસીબી અને ક્રેન મશીનની મદદથી ભારે જહેમત બાદ ફસાયેલા ડમ્પરને ડ્રેનેજમાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા લોકોમાં થોડા સમય માટે કુતૂહલ સર્જાયું હતું. વાપી જેડીસી થર્ડ ફેઝમાં સિલિન્ડર ચોર ટોળકીનો આતંક. મોંઘા ભાવે બાટલા ખરીદતા નાના વેપારીઓ પર ચોરીનો બેવડો માર. નિષ્ક્રિય પોલીસ પેટ્રોલિંગ સામે રોષ. વાપી જેડીસી થર્ડ ફેઝ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચા નાસ્તાની લારીઓ ચલાવીને રોજનું કમાઈને રોજ ખાતા નાના વેપારીઓ માટે ગેસ સિલિન્ડર ચોર ટોળકીનો આતંક માથાના દુખાવા સમાન બની ગયો છે. એક તરફ કાળઝાળ મોંઘવારીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરોના ભાવ આસમાને પહોંચ્યા છે અને અછત પ્રવર્તી રહી છે, જેના કારણે વેપારીઓ મહામહેનતે બ્લેકમાં ઊંચા ભાવ ચૂકવીને કે જુગાર લગાવીને સિલિન્ડરની વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાત્રિના અંધકારમાં બેફામ ચોરટાઓ આ જ મોંઘા સિલિન્ડરો અને ખાણીપીણીનો સામાન ઉઠાવી જતા શ્રમજીવીઓ માટે જાણે દુષ્કાળમાં અધિક માસ જેવી કફોડી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં જ એક લારીમાંથી ચાલુ મહિનામાં બીજી વખત ચોરી થતાં અગાઉના 10,000 થી 12,000 અને હવે વધુ 18,000 થી 20,000ના નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. જ્યારે આસપાસની અન્ય 3-4 દુકાનો પણ આ ટોળકીનું નિશાન બની છે. 112 નંબર અને જેડીસી પોલીસ મથકે વારંવાર ફરિયાદો કરવા છતાં હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી ન થતાં કે ચોરીનો ભેદ ન ઉકેલાતા સ્થાનિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ છે. એક જ વિસ્તારમાં વારંવાર બનતા આવા બનાવોથી પોલીસની ઢીલી કામગીરી અને નિષ્ક્રિય પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવતા આ લાચાર અને આક્રોશિત વેપારીઓએ હવે પ્રશાસન પાસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવી સત્વરે ચોરોને ઝડપી પાડી પોતાની આજીવિકા બચાવવા માટે કડક ન્યાયની ઉગ્ર માંગ કરી છે. आगे बार चोरी हुआ तभी 2 सिलेंडर और वो सब लेके गए थे सामान पूरा. आज भी रात को वापस चोरी हुआ, उसमें आज भी वापस सिलेंडर लेके गया एक और पूरा खाने पीने का जो भी जितना सामान था वो सब पूरा सब लेके गया. हमने दी आज भी पुलिस में 112 में आज सुबह में कंप्लेन की थी तो 112 का गाड़ी आई थी. उसने फिर बोला क्या करने का आपको कंप्लेन करना है तो चलो पुलिस स्टेशन पे. हम पुलिस स्टेशन गए, पुलिस स्टेशन जाके हमने कंप्लेन किया तो अभी तक आज दोपहर 2 बजने को आया, 1-1:30-2 बजने को आया. अभी तक पुलिस वाले या कोई भी मतलब इंक्वायरी के लिए या कोई चीज़ के लिए आए नहीं है. वहाँ से खाली आश्वासन दे दिया गया है कि जाइए आप, हम आदमी भेज रहे हैं और करेंगे जो भी है देख करेंगे. तो अभी तक उसका कोई रिजल्ट नहीं मिला. ये 2-2 बार हर बार वारदात होती रहती है. नाइट में पुलिस पेट्रोलिंग करती है, क्या करती है कुछ समझ में नहीं आ रहा है. इतना अगर पुलिस पेट्रोलिंग करती तो इतना ये बार बार जो ये सबकी दुकानें टूट रही है, नुकसान हो रहा है सबका, ये बार बार ये नहीं होता. मेरी भी टूटी है, मेरे बाजू में एक और है उसका भी टूटा है और उसके आगे में एक और दुकान है उसका भी टूटा है. 3-4 दुकान एक लाइन से टूटा है. हमारा एक सिलेंडर गया और सब मिला के मतलब 10-12 हज़ार रुपये का नुकसान ये बार भी गया. आगे बार भी 18-20 हज़ार रुपये का आगे बार भी नुकसान हो गया था. 2 सिलेंडर ये सब चला गया था. तो ये बार बार नुकसान हो रहा है तो पुलिस पेट्रोलिंग कर रही है तो फिर भी इतने वारदात क्यों हो रही है. अभी हमको इसके बदले में कुछ भी मतलब न्याय मिलना चाहिए या तो कुछ भी हो, पुलिस या इंक्वायरी करके जो भी चोर ये कर रहे हैं उनको उस पर रोकथाम लगाया जाए. વલસાડમાં પ્રતિબંધિત કોનો કાર્પ્સ ઝાડનો વધતો ફેલાવો. શોભાના ઝાડ હવે બન્યા સ્વાસ્થ્ય માટે આફત. લોકોમાં શ્વાસની બીમારીનો ખતરો. વલસાડમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને લઈને એક ચિંતાજનક ઘટના સામે આવી છે. વલસાડ શહેરના વલસાડ પાડીથી ઔરંગા નદીના પુલ નજીક વાવવામાં આવેલા કોનો કાર્પ્સના ઝાડ હવે સ્થાનિકો માટે મુસીબત બની રહ્યા છે. વન વિભાગ દ્વારા જે ઝાડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ઝાડ વલસાડના રસ્તાઓ પર લહેરાઈ રહ્યા છે.
વલસાડના વલસાડ પાડીથી ઔરંગા નદીના પુલ તરફ જતા માર્ગ પર થોડા વર્ષો અગાઉ શોભા વધારવા માટે કોનો કાર્પ્સ નામના ઝાડ વાવવામાં આવ્યા હતા. આજે આ ઝાડ કદમાં વિશાળ અને લીલાછમ બની ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ ઝાડને પાણી ન મળવા છતાં તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. પરંતુ આ હરિયાળી પાછળ એક મોટું જોખમ છુપાયેલું છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ આ ઝાડના કારણે હવે તેમને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ રહી છે. તપાસ કરતાં સામે આવ્યું છે કે ગુજરાત વન વિભાગે સપ્ટેમ્બર 2023થી આખા રાજ્યમાં કોનોકાર્પ્સના વાવેતર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ તેલંગાણામાં પણ તેના પર પ્રતિબંધ છે. નિષ્ણાંતોના મતે શિયાળા દરમિયાન આ ઝાડમાં આવતા ફૂલોની પરાગરજ હવામાં ફેલાય છે, જેનાથી શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જી જેવી ગંભીર બીમારીઓ થાય છે. એટલું જ નહીં, આ ઝાડના મૂળ જમીનમાં એટલા ઊંડા જાય છે કે તે ગટરની પાઇપલાઇન અને વીજળીના કેબલને પણ નુકસાન પહોંચાડે છે. તે જમીનમાંથી પુષ્કળ પાણી ખેંચે છે, જેનાથી ભૂગર્ભ જળસ્તર નીચે જાય છે. હવે સમય પાકી ગયો છે કે વહીવટીતંત્ર જાગે અને આ આક્રમક વિદેશી પ્રજાતિના બદલે વન વિભાગની સલાહ મુજબ લીમડો, પીપળો કે વડ જેવા દેશી વૃક્ષોને પ્રાધાન્ય આપે, જેથી વલસાડની જનતાનું સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને સુરક્ષિત રહે. આમલીમાં સીએનજી પિકઅપ ટેમ્પોમાં આગ લાગી. ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી. આમલી 66 કેવી રોડ પર એક વાહન રિવર્સ કરતી વખતે અચાનક ઇલેક્ટ્રિક કેબલના સંપર્કમાં આવતા ગભરાહટ ફેલાયો હતો. એવું કહેવાય છે કે કેબલના સંપર્કમાં આવતા જ પહેલાં ટાયરમાં એક તણખો નીકળ્યો અને થોડી જ વારમાં આખા વાહનમાં આગ લાગી ગઈ. વાહન ઝડપથી આગમાં ભડકી ગયું, જેના કારણે ઘટના સ્થળ પર હાજર લોકોમાં ગભરાહટ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. ઘટના સ્થળની આસપાસ મોટી માત્રામાં કચરો જમા થઈ ગયો હોવાથી આગ વધુ ફેલાઈ જવાનો ભય હતો. સ્થાનિકોના મતે જો આગ વધુ સમય સુધી કાબૂમાં ન આવી હોત તો તે નજીકની દુકાનો અને કંપનીઓમાં ફેલાઈ શકી હોત, જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું હોત. જો કે રાહતની વાત એ છે કે ફાયર બ્રિગેડ માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘણા પ્રયત્નો પછી આગને કાબૂમાં લીધી. ફાયર કર્મચારીઓની તત્પરતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. વલસાડના પારનેરા નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો ટ્રિપલ અકસ્માત. અજાણ્યા વાહને અચાનક બ્રેક મારતા પાછળ આવતા બે ટેમ્પો ધડાકાભેર અથડાયા. વલસાડના પારનેરા નેશનલ હાઈવે નંબર 48 પર રાત્રિના સમયે એક ગંભીર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાઈવે પર જતા કોઈ એક અજાણ્યા વાહન ચાલકે અચાનક જ જોરથી બ્રેક મારતા તેની પાછળ આવી રહેલા બે ભારે વાહનો ટાટા ટેમ્પો નંબર RJ49 GA2804 અને અશોક લેલન્ડ ટેમ્પો નંબર GJ38 TA 3370ના ચાલકોએ સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ ગયા હતા. આ અકસ્માત સર્જાતાની સાથે જ અચાનક બ્રેક મારનાર અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિનો બનાવ બનવા પામ્યો ન હતો.